વસુદેવ વસુધન દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરૂ. આ કૃષ્ણ કોણ છે? શા માટે અમે કૃષ્ણના દીવાના છીએ? શા માટે એની પાછળ પાગલ છીએ? એવું તો એને શું કર્યું કે જે 5000 વર્ષ વીતી ગયા છતાં એ ચરિત્ર ભૂલાતું નથી. સવારે ઉઠીએ છીએ એના નામથી, જય શ્રી કૃષ્ણ. રાત આંખ મીચીએ છીએ એના નામથી, જય શ્રી કૃષ્ણ. આ કૃષ્ણનો જય થાય એ વારંવાર કહીએ છીએ. આ કૃષ્ણ છે કોણ? કેવો છે? ફક્ત બોલીને નહીં ચાલે. તેની દરેક કૃતિ, તેની દરેક ચાલ, તેનો દરેક વ્યવહાર આ જાણવું જોશે, સમજવું જોશે, આત્મસાત કરવું જોશે, તેના જેવો બનવાનો પ્રયત્ન કરવો જોશે. એ તો ભગવાન છે, બધું કરી શકે. અમે તો પામર. એ તો પરમાત્મા, પરમપિતા છે. આ હીનતા, આ ન્યૂનતા ત્યાગવી પડશે. તેના જેવા બનવું પડશે અને તેના રસ્તે ચાલવું પડશે. ભલે માર્ગ કાંટાથી ભરેલો હોય, ભલે ઘોર અંધકારથી વ્યાપ્ત હોય, પણ તેને સમજવો હશે તો જ્ઞાનરૂપી દીપક જરૂર પ્રગટશે. અંધારું દૂર થશે, કાંટાની સાથે ગુલાબ પણ દેખાશે. પણ એ જોવા માટે કૃષ્ણને સમજવો પડશે. કૃષ્ણ કોણ છે? અનંત જવાબો છે. કૃષ્ણ એટલે મીરાબાઈના ઝેર પીનારો. કૃષ્ણ એટલે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારનારો. કૃષ્ણ એટલે ગોપીઓના ચીર હરનારો. કૃષ્ણ એટલે દ્રૌપદીના ચીર પૂરનારો. કૃષ્ણ એટલે માખણ ચોર. કૃષ્ણ એટલે પોતાના ભાગના ચણા ખાનાર સુદામાને શાંતિથી જોનારો. કૃષ્ણ એટલે અર્જુનનો સખા. કૃષ્ણ અર્જુનના રથનો સારથી બનનારો. કૃષ્ણ એટલે અર્જુનના સંશયો દૂર કરવા યુદ્ધભૂમિમાં ગીતા ગાનારો. કૃષ્ણ એટલે પ્રતિજ્ઞા પાડનારો. કૃષ્ણ એટલે પ્રતિજ્ઞા તોડનારો. પોતાના પ્રિય સખા માટે પ્રતિજ્ઞાએ તોડી નાખે એવો છે કૃષ્ણ. કૃષ્ણ એટલે જેલમાં જન્મનારો. કૃષ્ણ એટલે માતા પિતાને જેલમાંથી છોડાવનારો. કૃષ્ણ એટલે અધર્મીઓને સીધો દોર કરનારો. કૃષ્ણ એટલે ધર્મ, અધર્મની સમજણ આપનારો. ધર્મ શું, અધર્મ શું, આની સમજણ કૃષ્ણ જ આપી શકે. કૃષ્ણ એટલે પ્રેમ. ફક્ત રાધાને નહીં, સમસ્ત જીવોને પ્રેમ કરનારો છે. કૃષ્ણ એટલે કામને જીતનારો. મહારાસનો પ્રસંગ. કૃષ્ણ એટલે 16,108 રાણીઓનો પતિ છતાં નિષ્કામ, નિસ્પૃહ. આપણે એકમાં જ અટવાઈ જઈએ છીએ. કૃષ્ણ એટલે ગાળો સહન કરનારો. શિશુપાળની 99 ગાળો સહન કરી. કૃષ્ણ એટલે ગાયોનો ગોપાળ. કૃષ્ણ એટલે મધુરી વાંસળી વગાડનારો. કૃષ્ણ એટલે મોરપીંછ ધારણ કરનારો. કૃષ્ણ એટલે શ્યામ સુંદર. શ્યામ પણ સુંદર હોઈ શકે. હા, મારા કૃષ્ણને પણ શ્યામ સુંદર છે. અદ્ભુત છટા, અલૌકિક સૌંદર્ય, મધુર સ્મિત, વિશાળ નયન, પ્રેમથી ભરેલું હૃદય, એનું બધું જ મધુર છે. વલ્લભાચાર્યજી કહે છે, મહાપ્રભુ વલ્લભાચાર્યજી કહે છે, મધુરાધિપતેરખિલમ મધુરમ. એનું બધું જ મધુર છે. એનું ચાલવું મધુર છે, એનું જોવું મધુર છે, એનું રમવું મધુર છે. શંકરાચાર્ય
કૃષ્ણને જોઈને પાગલ બને છે. સુંદર ગોપાલમ ઉર્વન માલમ નયન વિશાલમ દુઃખહરમ. આવો કૃષ્ણ છે. કૃષ્ણ એટલે ભજય વ્રજય કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદનંદન. કૃષ્ણ એટલે શંકરાચાર્ય જેવો સંન્યાસી પણ કહે મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. હે કૃષ્ણ, તું મારી આંખોનો વિષય થા. તમારે શું બનવું છે કંઈ જ નથી બનવાનું. કંઈ જ નથી બનવાનું, ફક્ત કૃષ્ણના ભક્ત બની જાઓ. સ્વભક્ત ચિત્ત રંજન. પોતાના ભક્તોના ચિત્તનું રંજન કરવા વાળો શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ પોતે ગીતામાં કહે છે નમે ભક્ત પ્રણશ્યતિ. મારા ભક્તનો નાશ થતો નથી. પણ કેવો ભક્ત? કેવો મંદિર, ફક્ત મંદિરમાં જઈ દર્શન કરી ઘંટડી વગાડનારો, ઘંટનાદ કરનારો? એના માટે કયા કયા ગુણો જોઈએ? ગીતામાં ભગવાને 12મા અધ્યાયમાં વર્ણન કર્યું છે. નરસિંહ મહેતાએ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. આપણે બીજાને પીડા જાણીએ છીએ કે બીજાને પીડા આપીએ છીએ? આપણે લિસ્ટ બનાવવું જોઈએ કે આપણે અત્યાર સુધીમાં કેટલા બધાને પીડા આપી અને કૃષ્ણ કેટલા બધાને પીડા આપી. કૃષ્ણ એટલે વિદુરના ઘરે જઈ ભાજી ખાનારો. અમે દુર્યોધનના મહેલના 56 ભોગ ત્યાગનારો. ભક્તના ઘરે જઈ ભાજી ખાય અને પોતાનો ન હોય તો એના 56 ભોગ પણ ત્યજી દે. કૃષ્ણ એટલે નિડર. કૃષ્ણ એટલે દુર્યોધનને ચેલેન્જ આપે છે. હિંમત હોય તો મનને મંદી બનાવો. હિંમત છે તારામાં? એના મહેલમાં, એના ઘરમાં ચેલેન્જ આપે છે. તારામાં હિંમત હોય તો મને બંદી બનાવો. કૃષ્ણ એટલે મિત્રોની ભૂલોને ભૂલનારો. આ બહુ મોટી વાત છે. આપણે જેની સાથે મૈત્રી હોય એકાદી ભૂલ કરી નાખે તો આપણે મિત્રતા તોડી નાખીએ છીએ. પાંડવોએ જુગાર રમવા જેટલી મોટી ભૂલો કરી, છતાં પણ મારે ધર્મનું શાસન આ લોકોના હાથે જ કરાવવું છે. જુગાર રમવું આ પાંડવોની ભૂલ હતી, છતાં પણ યુદ્ધમાં એમને સાથ આપી વિજય અપાયો. કૃષ્ણ એટલે માર્ગદર્શક. ગીતા દ્વારા અર્જુન અને આખા વિશ્વને માર્ગદર્શન ભગવાન કૃષ્ણ આપ્યું છે. કેવી રીતે જીવવું, કોના માટે જીવવું. અર્જુન કહે છે યુદ્ધ લડતા પહેલા કે આ બધા તો આપણા છે. આ દાદા છે, આ ગુરુઓ છે, આ મારા પિતરાય ભાઈઓ છે, આ બધા મારા છે, આ બધા આપણા છે. તો આ બધાની સામે હું કેવી રીતે લડું? કૃષ્ણ એક જ વાક્યમાં સરસ જવાબ આપે છે. જો એ તારા છે, જો એ આપણા છે, તો આપણી સામે કેમ છે? ખરી વાત છે. આપણા છે તો આપણી સામે શા માટે લડે છે? આપણી સામે કેમ લડે છે? આટલી સમજણ જો આવી જાય તો પછી, અને સમજણ કૃષ્ણ અર્જુનના કોની સાથે કેવો વ્યવહાર કરે, કોણ આપણા અને કોણ પાયના, કોણ સગા સંબંધી અને આપણા છે, એમના કુકર્મને સહન કરવા કે નહીં. કૃષ્ણ પોતાના મામાને એ છોડતો નથી. કૃષ્ણને સમજવું અઘરું નથી. કૃષ્ણ શબ્દ ભલે વાકો હોય, બોલવામાં અઘરો હોય, પણ દિમાગની, દિલથી, હૃદયથી તેની પાસે જાઓ
તો તેના જેવો સરળ, તેના જેવો સહેલો, તેના જેવો પોતાનો આ દુનિયામાં કોઈ નહીં. ભલે દેખાતો ન હોય, પણ તેની હાજરી આપણી આસપાસ જ લાગે છે. એવું લાગે છે કે મને સતત જુએ છે. ફક્ત એ જોતો નથી, મને સંભાળે છે, મને સાંભળે છે. એને મારી ચિંતા છે. ફક્ત એના પર વિશ્વાસ કરો, ભરોસો કરો અને નિશ્ચિંત થઈ જાઓ. એના જેવો આશ્વાસક બીજો કોઈ નથી. ગીતામાં કૃષ્ણે જે આશ્વાસનો આપ્યા છે, ન મે ભક્ત પ્રણશ્યતિ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હૃદયે તિષ્ઠતિ અર્જુન, યોગક્ષેમં વહામ્યહમ. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ન તો સોચતો નથી, કંઈ લાંબો વિચાર ન કરો, ફક્ત એનું શરણ જાઓ. દ્રઢ ઇન ચરણ, બસ તારા ચરણમાં મને દ્રઢ વિશ્વાસ છે, દ્રઢ ભરોસો છે. અને કૃષ્ણ તમારી નૈયા જુઓ કેવી પાર પાડે છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.